હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પંકજ હરિયાણી. આજે આપણે ધોરણ 10ની અંદર યુનિટ 3 એટલે કે 3 નંબરનો જે પાઠ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તો અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની એક મુલાકાત છે. કોઈ પત્રકાર છે, એ વ્યક્તિ અરુણ કૃષ્ણમૂર્તિ નામની વ્યક્તિને ઘણા બધા પ્રશ્નો પૂછે છે. 10 વખત પ્રશ્નોનો મારો કરે છે. એના આન્સરમાં અરુણ કૃષ્ણમૂર્તિ કે જે એક પર્યાવરણવાદી છે, એન્વાયરમેન્ટાલિસ્ટ છે, બરાબર, પર્યાવરણવાદી કે જે 17 વર્ષની ઉંમરે આજુબાજુનું જે એને તળાવ છે ઘરની બાજુમાં, ત્યાં ગંદકી ફેલાવાને લીધે એને નક્કી કરી લીધું છે કે મારે પર્યાવરણ માટે થઈને કંઈક કરવું જોઈએ. તો પર્યાવરણનું જતન કરવા માટે થઈને ગૂગલની જે નોકરી મળી હતી ગૂગલ કંપનીમાં, બરાબર, આપણે બધા જાણીએ છીએ ગૂગલ કંપની કે જેના થકી આપણને ઇન્ટરનેટના માધ્યમથી ઘણી બધી માહિતીઓ મળી શકે છે સર્ચ કરવાથી, બરાબર, જે આપણા નોલેજમાં વધારો કરે છે. તો આવી જબરજસ્ત કંપનીમાંથી પણ નોકરી છોડી દીધી. 17 વર્ષની ઉંમરે તેણે કામ શરૂ કર્યું હતું. પોતાની NGO નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે જેનું નામ છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી. હવે આ સ્થાપના કર્યા પછી, સફળતા મળ્યા પછી, આ એક વ્યક્તિ જે મુલાકાત લેનાર છે, જર્નાલિસ્ટ, પત્રકાર, એને અલગ અલગ પ્રશ્નો પૂછે છે. તો એના આન્સર કઈ રીતે આપે છે એ આગળ આપણે પાઠમાં જોઈ લઈએ. તો સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો છો, પહેલો જ પેરેગ્રાફ અબાઉટ છે, એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ વિશેની આખો એનો સાર છે, ટૂંકો એવો. નાનપણથી ક્યાંથી સ્ટાર્ટ વર્ક કર્યું હતું, કેવી રીતે સ્ટાર્ટ કર્યું હતું, બરાબર. તો પહેલેથી આપણે જોઈ લઈએ. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 70 years ઓલ્ડ, માત્ર 17 વર્ષનો હતો. વેન એટલે કે જ્યારે હી ફાઉન્ડેડ, તેણે સ્થાપના કરી ધ NGO, એટલે મેં તમને વાત કરી એ પ્રમાણે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, કે સરકાર કોઈ પણ પ્રકારનો એને સહાય કરતી નથી, આર્થિક સહાય કરતી નથી. પોતે પોતાની જાતે કે ગામના લોકો પાસેથી બસ ફંડ એકઠું કરીને, ડોનેશન મેળવીને આ સંસ્થા ચલાવે છે, ખર્ચાઓ કરે છે પર્યાવરણનું જતન કરવા માટે થઈને. આ સંસ્થા કેવી છે? NGO છે, એક નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે. આનું નામ શું રાખ્યું? તો કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI શોર્ટ ફોર્મ એનું, જે નામની સંસ્થા એને ચાલુ કરી. બિગિનિંગ, શરૂઆત ક્યારથી કરી? બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, કાચબાના કામને લઈને એક શરૂઆત કરી. આગળ જોઈએ, એ એવું શા માટે કીધું? કાચબાનું કામ છે એને સ્ટાર્ટ કરી દીધું પહેલેથી, કાચબાનું કામ હાથમાં લઈ લીધું. અ મૂવ, એક ચળવળ, ટુ સેવ ટર્ટલ એક્સ, કાચબાના જે ઈંડા છે એને બચાવવા. એન્ડ યંગ હેચલિંગ્સ, એટલે કે નાના એવા એના જે બચ્ચાઓ છે એ ક્યાં હતા? ઇન ચેન્નઈ, એટલે કે ચેન્નઈ સિટીમાં ભાઈ સ્ટાર્ટિંગમાં રહેતા હશે. ટુડે, આજે, અરુણ એન્ડ હિઝ ટીમ, અરુણ અને તેની ટીમ ઓફ વોલન્ટિયર્સ, સ્વયંસેવકોની ટીમ છે, એણે હેવ ક્લીન્ડ, સાફ કરી દીધા છે, બીચીસ એટલે કે દરિયા કિનારાઓ, એન્ડ વેરિયસ વોટર બોડીઝ, અને વિવિધ વોટર બોડીઝ એટલે જળાશયો, બડીનું બડીસ છે BODIES, અને જળાશયો ઇન ચેન્નઈ, ચેન્નઈમાં સાફ કરી દીધા છે. પછી ચેન્નઈની આસપાસ જે દરિયા કિનારાઓ છે એ, પ્લસ ત્યાંના નાના મોટા જળાશયો છે સિટીની અંદર એ બધા એને સાફ કરી દીધા છે. પછી એ સિવાય હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોઇમ્બતુર અને પુડુચેરી, આ બધા સિટીની અંદર એને સાફ સફાઈનું કામ કર્યું છે. દરિયા કિનારાઓ હોય કે પછી જળાશયો હોય પાણીથી ભરેલા. ધ ટીમ ક્લીન્સ, આ જે ટીમ છે ક્લીન્સ એટલે સાફ કરે છે કઈ કઈ વસ્તુઓ? લેક્સ એટલે સરોવરો, બીચીસ દરિયા કિનારાઓ, એન્ડ ઝૂઝ પ્રાણી સંગ્રહાલયો, એની અંદર પણ જઈને પ્રાણી સંગ્રહાલય હોય એ પણ સાફ સફાઈ સાથે સાથે કરે છે. પ્લાન્ટ ટ્રીઝ, વૃક્ષો વાવવાનું કામ પણ કરે છે. એજ્યુકેટ્સ પીપલ, લોકોને જાગૃત કરે છે. થ્રુ, ના દ્વારા. સ્ટ્રીટ પ્લેઝ, શેરીમાં જઈને નાટકો કરે છે. પ્લેઝ એટલે અહીંયા નાટકો. એન્ડ ઓલ્સો મેક્સ, અને બનાવે છે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, પર્યાવરણને અનુકૂળ. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી મીન્સ પર્યાવરણને અનુકૂળ
પેપર બેગ્સ કાગળની બેગો બનાવે છે, જેથી કરીને આપણને ખ્યાલ છે કાગળની બેગો છે એ જમીન સાથે ભળીને માટી જ બની જાય છે, જે જમીનને નુકસાન કરતી નથી. જ્યારે પોલિથીન બેગ છે એનો ક્યારેય નાશ થતો નથી, જે આપણને નડતરૂપ છે, પર્યાવરણને નુકસાનકારક છે. તે કેવી બેગ બનાવે છે? કાગળની બેગો. અત્યારે હાલની તકે અરુણની ટીમે એપોસ્ટ્રોફી કોની ટીમ? તો કે અરુણની ટીમ. વૂઝથી પ્રશ્ન પૂછી તો એપોસ્ટ્રોફી આવે નામ હોય તો. અરુણની ટીમે હેઝ સ્ટુડન્ટ્સ, અરુણની ટીમ પાસે, ટીમ એક જ છે, અરુણની ટીમ, હેઝ એટલે પાસે છે, સ્ટુડન્ટ્સ અરુણની ટીમ પાસે વિદ્યાર્થીઓ છે, વુ એટલે કે જેઓ, જોઈન્ટ જોડાયા હતા, હિમ એટલે તેની સાથે, વેન જ્યારે, દે વર ઇન ક્લાસ 7, વિદ્યાર્થીઓ અરુણની ટીમ સાથે જોડાયા હતા. ક્યારે? તો કે જ્યારે તેઓ હતા, દે વર ઇન ક્લાસ 7, એની સાથે એવા વિદ્યાર્થીઓ જોડાયેલા છે કે જે 7મા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારથી અરુણ સાથે કાર્ય કરે છે, સ્વયંસેવક તરીકે, કોઈ પણ જાતનું વળતર મેળવ્યા વગર. એન્ડ કન્ટિન્યુડ, અને ચાલુ રાખ્યું, ટુ વર્ક, કામ કરવાનું, ઇન્ફિનિટિવ, કન્ટિન્યુડ V2 સાદો ભૂતકાળ, ચાલુ રાખ્યું શું? તો કે કામ કરવાનું, ટુ વર્ક વિથ હિમ, તેની સાથે, આ ટીમ સાથે અરુણની. ઇવન આફ્ટર 5 years, 5 વર્ષ પછી પણ, ઇવન આફ્ટર એટલે પછી પણ, ક્યારે? 5 વર્ષ પછી પણ આ કામ ચાલુ રાખ્યું છે. તો હવે જોઈએ આપણને અબાઉટ અરુણ કૃષ્ણમૂર્તિનો ખ્યાલ આવી ગયો. પર્યાવરણવાદી તરીકે કયા કયા કાર્યો કરે છે, કોણ તેની સાથે છે, સંસ્થાનું નામ શું છે, કઈ ઉંમરે સ્ટાર્ટ કર્યું હતું, આજે પર્યાવરણ રિલેટેડ કામ છે એ NGOની સ્થાપના ક્યારે કરી હતી, એ આપણને જાણવા મળ્યું. હવે પ્રશ્ન કરનાર વ્યક્તિ, ઇન્ટરવ્યુઅર જે છે, મુલાકાત લેનાર વ્યક્તિ, એ પહેલાં કયા પ્રશ્નો કરે છે જુઓ. આવા 10 વખત પ્રશ્નોનો મારો ચલાવવામાં આવે છે અરુણ કૃષ્ણમૂર્તિ ઉપર, અને અરુણ કૃષ્ણમૂર્તિ દરેકે દરેક ક્વેશ્ચનના આન્સર આપે છે. ધ્યાનથી સમજજો. ક્વેશ્ચનના આન્સર પર આની અંદર છે પેરેગ્રાફમાં સામે, એટલે એક્ઝામમાં તમે સરળતાથી લખી શકશો ક્વેશ્ચનના આન્સર, ક્વેશ્ચન શું કહે એના આધારે આન્સર. બીજા નંબરમાં ટ્રુ ફોલ્સમાં પણ ધ્યાન રાખજો, નાની નાની બાબત, એક સેન્ટેન્સ, અને સાથે સાથે આનો જે વોકેબ્યુલરી છે, શબ્દ ભંડોળ છે, એ પણ તમને બ્લેન્ક્સ જે પૂછાય છે ધોરણ 10ની અંદર એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં, ત્યારે પણ કામમાં આવી શકે છે. જો પેરેગ્રાફનો સમજતા હોય, એમાં ઉપર આપેલા બ્લેન્ક્સના જે 3 શબ્દો છે એનું ગુજરાતી તમને કરતા આવડતું હોય તો યોગ્ય બ્લેન્કમાં તમે યોગ્ય આન્સર લખી શકો છો. અને શોર્ટ નોટ, ટૂંક નોંધ પણ સારી રીતે લખી શકો છો, પાઠ બરાબર સમજેલા હશો તો. બરાબર. તો પહેલો ક્વેશ્ચન જે છે 2 પ્રશ્ન સાથે કરે છે. પહેલા ક્વેશ્ચન પૂછે છે ત્યારે, વિચ એક્સપિરિયન્સ, કયો અનુભવ, એઝ અ ચાઇલ્ડ, બાળક તરીકે, ઇન્સ્પાયર્ડ યુ, એટલે કોને કહીએ? સામેવાળાને, તને કે તમને. કયા અનુભવે બાળક તરીકે તમને પ્રેરણા આપી? ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણનું કારણ જ કે પર્યાવરણનો હેતુ હાથમાં તમે જે આ લીધો છે એ બાળપણમાં કયો તમને એવી પ્રેરણા મળી હતી એ તમે કયો. વિચ એક્સપિરિયન્સ એટલે એક બાબત કહેશે. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, તમારી પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી જ્યારે તમે આ કાર્ય હાથમાં લેવાનું શરૂ કર્યું? પ્રથમ પ્રવૃત્તિ કઈ કરી હતી પર્યાવરણની જાળવણી માટે થઈને? હવે આ આન્સરમાં શું કહે છે જુઓ. અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, એટલે કે મારી ઘરની તરત આગળ જ, નેક્સ્ટ ટુ એટલે આગળના ક્રમે. વિચ વન્સ હેડ અ, એક વખત કેજે, વિચ એટલે કેજે, અહીંયા તળાવની વાત છે. વિચ કેજે વન્સ એક વખત, હેડ એ લોટ ઓફ બર્ડ્સ, ઘણા પક્ષીઓ એમાં હતા, ફ્રોક્સ દેડકાઓ હતા, એન્ડ સ્નેક્સ સાપ હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ, જો વોઝ આવ્યું શેના માટે છે? લેક તો એક જ છે, આ બધી પક્ષીઓ અહીંયા રહેતા, દેડકાઓ રહેતા, સાપ પણ રહેતા, પણ તળાવ તો એક જ છે. એટલે શું? વોઝ હેવીલી પોલ્યુટેડ, કે જે ખૂબ જ પ્રદૂષિત થયેલું હતું. બરાબર. પેસિવ વોઇસ કર્મને મહત્વ આપ્યું છે, પ્રદૂષિત થયેલું હતું, પાસ્ટ પાર્ટિસિપલ, લો લી લુલા. બરાબર. V3 હતું એટલે વોઝ એક વચન નામ છે, એટલે સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ, વોઝ વર પ્લસ V3 આવે, ખૂબ જ પ્રદૂષિત થયેલું હતું. ઇટ લેડ ટુ, તે પરિણમ્યું, ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ, પ્રદૂષિત થઈ ગયું હતું, બાજુનું તળાવ, એના ઘરની બાજુનું જ તળાવ હતું.
એ કેવું થઈ ગયું હતું? પ્રદૂષિત. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ. હવે તે પ્રદૂષિત તળાવ છે, સ્વાભાવિક છે, ત્યાં મચ્છરોનો ફેલાવો થઈ ગયો. શેમાં પરિણામ ગયું? તો કે મચ્છરોના ફેલાવામાં પરિણામ્યું આખું તળાવ છે એને લીધે આજુબાજુના વિસ્તારમાં મચ્છર આવે. એન્ડ ટર્નડ, અને ફરી ગયું. લવલી પ્લેસ, આ સુંદર સ્થળ હતું, ઇન ટુ માં રૂપાંતર થઈ ગયું. શેમાં? એન અગલી નેબરહુડ. અડોશ પડોશનો વિસ્તાર એટલે શું કહેવાય? નેબરહુડ. ગંદો થઈ ગયો. અગલી એટલે ગંદો. ધીસ હર્ટ મી, આ બનાવ જે બન્યો ને એને પ્રેરણા આપી. બરાબર. ધીસ હર્ટ મી બેડલી, આ જે ઘટના હતી, ધીસ એટલે કે આ ઘટનાની વાત છે. હર્ટ મી, મને લાગી એવું. હર્ટ મી બેડલી, મને ખૂબ જ લાગી એવી આ જે બાબત છે, ખૂબ જ એટલે બેડલી. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ, હું ઈચ્છતો હતો. ટુ ડુ એટલે કરવા, ઇન્ફિનિટિવ. બરાબર. હેતુદર્શક ક્રિયાપદ. કઈ ક્રિયા કરવા ઈચ્છતો હતો? ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, તેના વિશે હું કંઈક કરવા ઈચ્છતો હતો. તળાવ ગંદુ છે તો એને એમ થયું કે એમાં તો ઘણા પક્ષીઓનો વસવાટ છે, દેડકાઓ રહે છે, બરાબર, સાપ રહે છે, તો જીવજંતુને પણ નુકસાન ગઈ, માણસોને તો થાય છે, મચ્છરોને લીધે બીમારી પડવાની શક્યતા વધી જાય. એટલે શું વિચાર્યું? આ બધું એને લાગી એવું અને કંઈક કરવાનું નક્કી કરી નાખ્યું. આ બનાવીને ખાસ તમારે યાદ રાખવાનું છે એક્ઝામની અંદર. બરાબર. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? આઈ ગોટ ટુગેધર, અમે એકઠા થઈ ગયા. વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, મારા મિત્રોમાંથી થોડાક એકઠા થયા. ગોટ ટુગેધર એટલે એકઠા થયા. ગેટનું શું થઈ ગયું? ગોટ. ટુગેધર એટલે સાથે એકઠા થયા. એન્ડ ક્લીન્ડ, અને સાફ કરી નાખ્યું. ધ પોન્ડ, આ તળાવ છે એ. લેક એટલે પણ તળાવ કે સરોવર, અને પોન્ડ આ બંને યાદ રાખજો. નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની આગળ જે તળાવ હતું એ સાફ કરી નાખ્યું. થોડાક મિત્રો મળીને અમે બધાએ. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. તો આ પહેલી એક્ટિવિટી હતી. બીજો ક્વેશ્ચન છે એનો આન્સર આ લાસ્ટમાં આવ્યો. એનું પહેલાં છે એ પ્રેરણા ક્યાંથી મેળવી, પહેલી જે આખી ઘટના ઘટી એ લખવાનો આન્સર. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ? કયા પ્રકારનો સપોર્ટ તમે મેળવ્યો? ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, તમારા વાલીઓ એટલે કે માતા પિતા, એન્ડ શિક્ષકો પાસેથી. ફ્રોમ એટલે પાસેથી. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ, કોઈ સંઘર્ષ થયો તો તમારે કે વિસંગતિ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ, તમારો જે અભ્યાસનો સમય છે અને આ જે કંઈ પ્રવૃત્તિ કરતા પર્યાવરણ માટે થઈને, તો તમને કંઈ સંઘર્ષ થતો કે વિસંગતિ થતી? એનું શું કહેવા માંગે અહીંયા? કે તમે અભ્યાસમાં ધ્યાન નહોતા આપતા એવું બનતું આ એક્ટિવિટી કરવા જાઓ એમાં, કે સમય જે અભ્યાસમાં આપવો જોઈએ અમુક કલાકો એ આપી શકતા ને, એમ એવો એને પ્રશ્ન કર્યો. કોઈ સંઘર્ષ નહોતો થતું ને? હવે એના આન્સર શું કહે છે? જો પહેલાં શું કહેશે? પેરેન્ટ્સ એન્ડ ટીચર્સનો સપોર્ટ તમને મળ્યો તો કયા પ્રકારનો? એમ વોટ કાઇન્ડ, કયા પ્રકારનો? આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, મારે મદદ કરે એવા ટેકારૂપ પેરેન્ટ્સ, માતા પિતા છે. વુ કે જેવો, બહુ વચન છે એટલે કે જેવો, કે જે નહીં પણ કે જેવો. અન્ડરસ્ટુડ સમજતા, ધેટ કે. માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, એને ખબર જ હતી કે મારો રસ છે એ પર્યાવરણ જ છે, એમ એને ખબર હતી. એવી વાત થઈ. દે હેવ નેવર સ્ટોપ્ડ મી, તેઓએ મને ક્યારે અટકાવ્યો નથી. ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ, કે જે હું ઈચ્છું છું. વોટ આઈ વોન્ટ, કે જે હું કરવા ઈચ્છું છું. ઓન માય પાર્ટ, મારા ભાગે એટલે મારી બાજુએથી જોવા જઈએ તો. આઈ ઓલ્સો મેડ શ્યોર, મને પણ ખાતરી જ હતી. મેક શ્યોર એટલે ખાતરી હોવી. મેડ શ્યોર એટલે ખાતરી હતી. ધેટ એટલે કે આઈ ડીડ નોટ ફેલ, હું નિરાશ કરીશ નહીં. માય પેરેન્ટ્સ ઇન એની વે, કોઈ પણ શરતે મારા માતા પિતાને નિરાશ કરીશ નહીં એવી મને ખાતરી હતી. આઈ ઓલવેઝ ઇન્ફોર્મડ, મને હંમેશા માહિતી આપવામાં આવતી. ધેમ એટલે તેઓ તરફથી. અબાઉટ એવરીથિંગ, દરેક વસ્તુ વિશે મને એ લોકો તરફથી માહિતી મળતી હતી. ધેટ કે આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ, હું જે કરતો એની માહિતી હું એને આપતો જ. આઈ ઓલવેઝ ઇન્ફોર્મડ ધેમ, હું તેઓને માહિતી આપતો. એવરીથિંગ એટલે દરેક વસ્તુની. ધેટ કે જે આઈ ડીડ, હું કરતો, એ હેલ્પિંગ વર્બ નથી પણ મેઇન વર્બ છે ડુનું, V2 ડીડ. જે હું કરતો. એન્ડ ટુક ધેર એડવાઇસ, અને તેઓની સલાહ પણ લેતો. બિફોર જમ્પિંગ ઇન ટુ ધી એક્શન્સ, કોઈ પણ કાર્યોમાં ઝંપલાવતા પહેલાં મારા માતા પિતાની વાત કરતો અને તેઓની સલાહ પણ લેતો. આઈ હેવ ટીચર્સ, મારે શિક્ષકો પણ છે. આઈ હેવ, બરાબર, મારે શિક્ષકો પણ છે. આ પૂર્ણ વર્તમાન કાળ નથી. હેવેઝ મેઇન વર્બ તરીકે, બરાબર. આઈ હેવ, કેમ એમિઝર આવે એવી રીતે હેવેઝ. આઈ હેવ
ટીચર્સ મારે શિક્ષકો છે. વુ કે જેઓ, ટોટ મી કે જેઓએ મને શીખવ્યું. ટોટ મી ટીચનું વી ટુ ટોટ કે જેઓએ મને શીખવ્યું. વુ પછી સીધું ક્રિયાપદ આવી ગયું. ભૂતકાળનો પેરેગ્રાફ છે એટલે ટોટ આવી ગયું કે જેઓએ મને શીખવ્યું. હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કામ કઈ રીતે પાર પાડવું. હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ એટલે યાદ રાખજો ફ્રેઝિસ છે, આખું શબ્દ સમૂહ છે જેનું ગુજરાતી થાય છે કામ કઈ રીતે પાર પાડવું. મારે શિક્ષકો છે કે જેઓએ મને શીખવ્યું કામ કઈ રીતે પાર પાડવું. આજે પર્યાવરણનું તો કામ કરે છે. તે ઓલ્સો ટોટ મી, તેઓ મને એ પણ શીખવ્યું હ્યુમિલિટી, વિનમ્રતા. હ્યુમિલિટી એટલે વિનમ્રતા. હ્યુમિનિટી એટલે યાદ રાખજો માનવતા થાય. વિનમ્રતા બરાબર અહીંયા છે. સો ધેટ, તેઓ મને વિનમ્રતા પણ શીખવી. સો ધેટ કે જેથી કરીને, સો ધેટ આ રીતે ભેગું આવે એટલે ગુજરાતી શું બોલાય કે જેથી કરીને. આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ કે જેથી હું અહંકારી ન બનું. ઓર એરોગન્ટ દંભી પણ ન બનું. એને સ્ટાર્ટિંગ થિંકિંગ અને એવું વિચારવાનું શરૂ ન કરી દઉં કે આઈ વોઝ અ સુપરસ્ટાર, હું એક સુપરસ્ટાર છું એવું ન વિચારવાનું શરૂ કરી દઉં. બીકોઝ કારણ કે આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, હું માત્ર પર્યાવરણનું જ કામ કરી રહ્યો હતો. તો મારે આ બધું શિક્ષકોએ મને શીખવ્યું તારે અહંકારી દંભી નથી બનવાનું. અને મેં પણ વિચાર લીધું હું સુપરસ્ટાર હતો એવું હું પણ વિચારતો નહીં, કારણ કે હું એક પર્યાવરણનું કામ કરી રહ્યો હતો. વિનમ્રતા કોને શીખવી છે? શિક્ષકોએ. તે ટોટ મી, તેઓએ મને શીખવ્યું ટુ બી સિમ્પલ, સાદું બનીને રહેવું. એન્ડ કીપ લર્નિંગ, હંમેશા શીખવાનું ચાલુ રાખવું. કીપ એટલે ચાલુ રાખવું, લર્નિંગ એટલે શીખવાનું. બરાબર. ઓલ ધ ટાઈમ, બધો જ સમય, જ્યારે ટાઈમ મળે ત્યારે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, હું કોઈ આંદોલનકારી નથી. આઈ એમ નોટ એક્ટિવિસ્ટ, હું આંદોલનકારી નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, હું પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્નડ, મેં શીખી લીધું છે. સો મચ, ખૂબ જ. બાય ડુઈંગ ધીસ વર્ક, આ કામ કરીને ઘણું બધું મેં શીખી લીધું છે. બરાબર. ક્વેશ્ચનના આન્સર આપી દીધા. સંઘર્ષ રહેતો કે નહીં એ પણ ખ્યાલ આવી ગયો આપણને. પછી એ સિવાય માતા પિતા અને વાલીઓનો સપોર્ટ છે એ કયા પ્રકારનો મળતો એ પણ આપણને ખ્યાલ આવી ગયો. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ, તમારી સ્કૂલે અને કોલેજમાં જ્યારે અભ્યાસ કરતા ત્યારે તમારો રસ છે એ કેવી રીતે આગળ વધાર્યો. ફર્ધર મેઇન વર્બ ડીડ, પછી સબ્જેક્ટ આવી ગયું. તમારી સ્કૂલ અને કોલેજ સંસ્થાની વાત છે સબ્જેક્ટ તરીકે. આગળ વધારવું ક્રિયાપદ મેઇન વર્બ, સાદો ભૂતકાળ છે હેલ્પિંગ વર્બ ડીડ, બસ સબ્જેક્ટ પહેલાં ડીડ. કેવી રીતે આગળ વધાર્યો તમારો રસ છે સ્કૂલ અને કોલેજ તમને કેવી રીતે આગળ વધાર્યો, એમાંથી તમને શું જાણવા મળ્યું કે કેવી રીતે મદદ મળી. તો બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, બંને પાસે એટલે કે સ્કૂલમાં જ્યાં અભ્યાસ કરતો ત્યાં પણ અને કોલેજમાં પણ લીલોતરી જતી પુષ્કળ પ્રમાણમાં. પેલો પ્લેન્ટી ઓફ એટલે પુષ્કળ પ્રમાણ, હેડ એટલે હતી ને હતી. બરાબર. અહીંયા વોઝ તો આવે નહીં, હેડ એટલે માલિકી વસ્તુ નહીં પણ આ સંસ્થાની વાત છે. બરાબર. કે મારી સ્કૂલ અને કોલેજ પાસે ઘણી લીલોતરી હતી એટલે કે મેદાન કેવું હતું, હરિયાળું. એન્ડ બોથ વર, બંને હતા. હોમ, બંને ઘર સમાન હતા. કોના માટે? ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, અસંખ્ય બીજા જીવો માટે. સ્વાભાવિક છે લીલોતરી હોય તો ત્યાં ઝાડ હોય, ઝાડમાં પક્ષીઓ રહેતા હોય. બરાબર. અને ખડ નીચે હોય ઘાસ લીલું, તેમાં ઝીણા નાના મોટા જીવજંતુ રહેતા હોય. પર્યાવરણને ફાયદો કરે આ બધી વસ્તુ. ધીસ મેડ મી, આ બધી ઘટના, આ જે વસ્તુ જે છે મેડ મી અન્ડરસ્ટેન્ડ, મને સમજાવ્યું. આ બધી વસ્તુએ મને સમજાવ્યું. ધેર ઇમ્પોર્ટન્સ, તેઓનું મહત્વ સમજાવ્યું પર્યાવરણનું. એ હું જોતો હતો ખ્યાલ આવતો ઘણા બધા આમાં તો જીવ રહે છે. હાઉ બ્યુટીફુલ, કેટલા સુંદર. ધે આર, તેઓ છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને શા માટે આપણે તેઓનું રક્ષણ કરવું જ જોઈએ. પર્યાવરણની વાત છે, કેટલા અગત્યના છે એ પણ ખબર પડી. શા માટે તેનું રક્ષણ કરવું જોઈએ પર્યાવરણનું. બરાબર. એ પણ મને ખબર પડી. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, આ જે પ્રાણીઓ છે એ સ્વતંત્ર છે. ઓન ધેર ઓન એટલે તેઓ પોતાનું કરી લે છે, એટલે શું કહેવાય, સ્વતંત્ર છે. એને કોઈની જરૂર પડતી નથી. બરાબર. ગમે ત્યાંથી ખોરાક મેળવી લે છે પર્યાવરણમાંથી. પર્યાવરણ હશે તો મેળવી શકશે. ફળ ફૂલ ઝાડ નદી તળાવ સમુદ્ર એ બધું હશે તો એ ખોરાક મેળવી લેશે એનો. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, તેઓ પોતાનો ખોરાક શોધી લે છે. ફાઇન્ડ એટલે શોધી લે છે.
એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, હંમેશા કાર્યશીલ હોય છે, એક્ટિવ જ હોય છે. તમે જોશો એક જગ્યાએ સ્થિર થઈને બેઠા હશે નહીં વધારે સમય, લેઝી હશે નહીં, કોઈક ને કોઈક પ્રવૃત્તિમાં રહીચા પૈચા હશે. ઓન ધ મૂવ, હરતા ફરતા જ હશે. એન્ડ નેવર લેઝી, ક્યારેય આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, તેઓ કેટલા હકારાત્મક છે. વી હેવ એ લોટ, આપણે ઘણું જ, ખૂબ જ, વી હેવ એ લોટ, આપણે ઘણું જ કે ખૂબ જ, ટુ લર્ન, શીખવાની જરૂર છે, ફ્રોમ ધેમ, તેઓની પાસેથી. હવે પાછો જે ક્વેશ્ચન પૂછે છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ વેલ પેઇંગ જોબ? હવે ખાલી હા કે નામાં આપણે કહી શકીએ, પર યસ અથવા નો. શું કહે છે? ડીડ યુ ફીલ, તમે એવું અનુભવ્યું? હેઝિટેશન એટલે અવઢવ કે ખચકાટ અનુભવ્યો? ઇન ક્વિટિંગ એટલે છોડવામાં. વેલ પેઇંગ જોબ, સારામાં સારી જે તમારી નોકરી હતી, પગાર ચૂકવવામાં આવતો સારો એવો પગાર, વેલ પેઇંગ જોબ, તેમાંથી તમે નોકરી છોડી દીધી, તમને કોઈ અવઢવમાં હતા ત્યારે? એડવેન્ચરિંગ, અને સાહસ કરવામાં આજે તમે કરવા માગો છો એ. ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, આખો દિવસ, એટલે કે એ પાર્ટ ટાઈમ જેવી જોબ કરતા હતા ગૂગલમાં, બરાબર? તો એ ફૂલ ટાઈમ તમે આમાં જે ધ્યાન આપ્યું છે 100%, તેમાં તમે સારી નોકરી જે છોડી સારા પગારવાળી, એમાં કોઈ અવઢવ થઈ, મૂંઝવણમાં મુકાણા હતા, ખચકાટ થયો હતો, અને આ સાહસમાં તમે ઝંપલાવ્યું છે આખો ફૂલ ટાઈમ. વોટ વર ધ ઓપ્શન્સ, તમારી સામે કયા વિકલ્પો હતા? યુ એટલે તમારી, વેઇડ, વધુ ભાર આપ્યો. બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન, તમે તમારા નિર્ણય ઉપર આવ્યા એ પહેલાં. ક્યારે? તો બિફોરથી વાક્ય સ્ટાર્ટ થયું, બરાબર? ક્યારે? તો એ સમય સૂચક આખું વાક્ય છે. તમે તમારા નિર્ણય ઉપર આવ્યા એ પહેલાં કયા વિકલ્પો ઉપર તમે વધુ ભાર આપ્યો હતો કે તમે આજ પર્યાવરણ માટે થઈને તમે નોકરી છોડી દીધી? ઇટ ઇઝ, પેલો જ પેરેગ્રાફ, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. એ સારું છે, એ હંમેશા સારું છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ એટલે તે હંમેશા સારું છે, ટુ ડિસાઇડ, નક્કી કરવું, ઇન ફેવર ઓફ, ની તરફેણમાં. શેની તરફેણમાં? વોટ યુ રિયલી લવ ટુ ડુ, કે જે તમે ચાહો છો કરવા, જે તમે ખરેખર કરવા ચાહો છો એ નક્કી કરવાનું ઓલવેઝ ગુડ, હંમેશા સારું હોય છે. જે ચાહો ને એ તમારે કરવું જોઈએ, એવું એ કહેવા માગે છે. કોઈ પણ કામ કરો, ચાહતા હોવા જરૂરી છે, લવ આપણે કરતા હોવા જોઈએ આપણા કામને, તો તમે સફળ થઈ શકો છો, એવું કંઈક અહીંયા કહેવાનું છે. આઈ ક્વિટ માય જોબ, મેં મારી નોકરી છે એ છોડી દીધી. એટ ગૂગલ, ગૂગલ કંપનીનીમાં, બરાબર? એટ ચોક્કસતા કહી દીધી, ગૂગલ કંપનીમાં. બટ પરંતુ, પણ વિરોધાભાસ, આઈ સ્ટીલ કીપ ઇન ટચ, હું ટચમાં તો છું જ, સ્પર્શમાં તો છું જ. કોની સાથે? પણ વિથ ફ્રેન્ડ્સ ધેર, ત્યાં જે મારા મિત્રો બની ગયા હતા એ મિત્રો સાથે તો ટચમાં છું જ, કે હાઈ હેલોનો વ્યવહાર તો છે જ, બરાબર? સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન્ડ, માત્ર મારી, સો ઓનલી, તેથી, સો એટલે તેથી, ઓનલી એટલે માત્ર, માય ડ્યુટીઝ એટલે મારી ફરજો જ, એટ ગૂગલમાં જે હું કરતો એ, હેવ કમ ટુ એન એન્ડ, કે જેનો અંત થઈ ગયો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, ભાવનાત્મક મારા જે સંબંધો છે એ નહીં, બરાબર? એ તો છે જ. હવે બરાબર આગળનો જોઈ. આઈ અન્ડરસ્ટુડ ધેટ, હું સમજી ગયો કે, આઈ હેડ ટુ લીવ ધ જોબ, હું સમજી ગયો કે મારે નોકરી છોડવી પડી હતી. એટ ધેટ ટાઈમ, એટ ધેટ મિનિટ ઇન 2010, ક્યારે નોકરી છોડી? તો આ સાલ યાદ રાખજો, 2010માં ગૂગલમાં નોકરી છોડી દીધી. ઓર એલ્સ, નહીં તો, આઈ વુડ નેવર બી ડેરિંગ, હું ક્યારેય હિંમત કરી શક્યો ન હોત. ઇનફ ટુ ડુ સો, આવું કરવા પૂરતું, આવું પૂરતું જે મારે કરવું હતું એવું કરવા હિંમત કરી શક્યો ન હોત, નોકરી ન છોડી હોત તો. આઈ કુડ નોટ સીટ બેક, હું બેસી રહેવા નહોતો માગતો. એન્ડ એન્જોય લાઈફ, હું બેસી રહેવા નહોતો માગતો. એન્ડ એન્જોય લાઈફ, મારી લાઈફનો આનંદ લેવા માગતો ન હતો. એ હું કરી જ ન શકતો. કેનનો શું આપ્યું? કુડ, એ હું કરી શકતો ન હતો કે સીટ બેક, પાછળ રહું, બેસી રહું. એન્ડ એન્જોય લાઈફ, લાઈફનો આનંદ માણી શકું, બરાબર? સારી જોબ તો મળી જ છે, બેસીને નિરાતે રહેવું એને ગમતું નહોતું, પણ પર્યાવરણ માટે થઈને એ કંપનીની બહાર નીકળવા માગતા હતા. એક જગ્યાએ બેસીને કામ કરવું ગમતું ન હતું, એ બેસી શકતો ન હતો એક જગ્યાએ. એન્ડ એન્જોય લાઈફ, લાઈફનો આનંદ લેવા ઈચ્છતો ન હતો, પર્યાવરણ ગંદુ થઈ રહ્યું છે. વેન એન્વાયરમેન્ટલ ડેમેજ, જ્યારે પર્યાવરણીય જોખમ, ડેમેજ, ભય, વોઝ હેપનિંગ, ઘટી રહ્યો હતો. ઓન સચ લાર્જ સ્કેલ, વિશાળ માત્રામાં,
પર્યાવરણને નુકસાન થઈ રહ્યું હતું એવામાં હું બેસી શકતો ન હતો કે લાઈફનો આનંદ લઈ શકતો ન હતો એવા મને વિચાર આવતા, એવું એનું કહેવાનું થયું. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, હું કંઈક કરવા ઈચ્છતો હતો. એન્ડ ધેટ, અને કે સમથિંગ નીડેડ, કે જે જરૂર હતી. માય ફૂલ અટેન્શન, કે જે કરવા મારે ખૂબ જ જરૂરી હતું, પૂરેપૂરું ધ્યાન આપવું. માય ફૂલ અટેન્શન એટલે પૂરું ધ્યાન. સો તેથી આઈ લેફ્ટ, મેં છોડી દીધી ગૂગલ ફોર EFI. શા માટે છોડી દીધી? તો એનો જવાબ EFI માટે. બરાબર, EFI માટે થઈને ફૂલ અટેન્શન, પૂરું ધ્યાન આપવા માંગતો હતો, એના માટે થઈને ગૂગલ છોડી દીધી. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ? જળાશયોમાં કયા પ્રકારનો કચરો, ગાર્બેજ એટલે કચરો, વોટ કાઇન્ડ એટલે કયો પ્રકાર, થ્રો એટલે ફેંકવું, કયો પ્રકારનો કચરો જળાશયમાં ફેંકવામાં આવે છે? હાઉ ડુ યુ ડીલ, તમે કેવી રીતે પાર પાડો છો કામ છે, વ્યવહાર કરો છો, વિથ ધ રિમૂવલ, કાઢવા માટે થઈને, ઓફ ધીસ ગાર્બેજ વન્સ, કે જ્યારે યુ ક્લીન ધ વોટર બોડી, જ્યારે જળાશય સાફ કરો ત્યારે. એવરીથિંગ, કઈ કઈ વસ્તુ એમાં જોવા મળે એનો આન્સર આવ્યો, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, તો એનું નામ આવ્યું, કઈ કઈ વસ્તુ જોવા મળે સાફ કરે ત્યારે. એવરીથિંગ, દરેક વસ્તુ. ફ્રોમ એ ડાયપર, એટલે કે બાળોતિયા, નાના બાળકોને પહેરવા માટેના, બરાબર. ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, જૂના થઈ ગયેલા ચપ્પલ્સ કે સ્લીપર, આવી બધી વસ્તુ નીકળતી. વી ફાઇન્ડ એવરીથિંગ, અમે દરેક વસ્તુ એમાંથી શોધીએ છીએ, કાઢી લઈએ છીએ. ઇન અવર લેક્સ, અમારા તળાવમાં. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ ખૂબ જ ચિંતાજનક બાબત છે. બીકોઝ, કારણ કે ઇટ ઇઝ વોટર, પાણી તો છે જ્યાં તળાવમાં. એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, પાણી એ જીવનનો આધાર છે. પાણી વગર જીવવું કોઈ પણ મનુષ્ય માટે કે સજીવ કોઈ પણ પ્રાણી છે, પક્ષી છે, એના માટે જીવવું મુશ્કેલ છે. એટલે શું કે પાણી જીવનનો આધાર છે. પાણીમાં પ્રદૂષિત થઈ રહ્યું બહુ ચિંતાજનક બાબત છે આ. હાઉ કેન વી નોટ કેર, આપણે શા માટે એનું કાળજી ન રાખી શકીએ? ફોર ધીસ વોટર, આ પાણીના જળાશયો છે એના માટે થઈને, વોટર બોડીઝ. વી યુઝ ધીસ ગાર્બેજ, આપણે આ કચરાનો ઉપયોગ કરીએ છીએ. અમે વી એટલે અમે, અહીંયા અમે આ કચરાનો ઉપયોગ કરીએ છીએ. વી યુઝ એટલે અમે ઉપયોગ કરીએ છીએ. શેનો હતો કે કર્મ, ઓબ્જેક્ટ, આ કચરાનો. ફોર લેન્ડફિલ, જમીનમાં દાટી દઈએ. ઉપયોગ કેવી રીતે કરી નાખીએ? જમીનમાં દાટીને. ફોર લેન્ડફિલ, જમીનમાં દાટવા માટે. વિથ નો ઓર મિનિમલ, નહીવત એક્સપોઝર, ખુલ્લો રહીએ કચરો, એવી રીતે. ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, પર્યાવરણ જે બહારનું છે એને નુકસાન ન થાય એવી રીતે જમીનમાં દાટી દઈએ છીએ, કે વધારે ખુલ્લું ન રહીએ, કે નહીવત પ્રમાણમાં, મિનિમલ. વી એન્શ્યોર, અમે સુનિશ્ચિત કરીએ છીએ કે ખાતરી કરીએ છીએ કે ધેટ કંજક્શન ધ લેક એરિયા, એટલે કે સરોવરનો જે વિસ્તાર છે એ, એન્ડ વોટર હોલ્ડિંગ, કે પાણીના જે ભરવા માટેના સંગ્રહાલયો છે એ બધા, આર ફ્રી, મુક્ત રહીએ, ઓફ ગાર્બેજ, કચરાથી મુક્ત રહીએ એવી રીતે અમે કંઈક નિકાલ કરીએ છીએ અને પ્રયાસ કરીએ છીએ. સો દેટ, કે જેથી કરીને બર્ડ્સ એટલે પક્ષીઓ, ફ્રોગ્સ, દેડકાઓ, એન્ડ સ્નેક્સ, સાપ, કેન લીવ, જીવી શકે, ઇન પીસ એટલે શાંતિથી, શાંતિમાં. હવે એના પછીનો ક્વેશ્ચન, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? આ જે વિશાળ તમે સરોવર કોઈ હોય ધારો કે, તો એ સાફ કરવામાં, ટુ ક્લિયર એટલે સાફ કરવામાં કેટલા દિવસ, હાઉ મેની ડેઝ લાગે છે, એવું કહેવા થયું. ટેક, કેટલા દિવસ લે છે કે લાગે છે મોટું સરોવર હોય એને સાફ કરવામાં. ડુ યુ યુઝ, તમે ઉપયોગ કરો છો, એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, સાધન સામગ્રી, ફોર ક્લિનિંગ એન્ડ સેફટી, સફાઈ માટે થઈને અને તમારી સલામતી માટે થઈને તમે કોઈ સાધન સામગ્રી, સાધન સરંજામ વાપરો છો? તો એનો આન્સર આપ્યો. 2 ક્વેશ્ચન પૂછ્યા, એનો આન્સર ડિપેન્ડિંગ ઓન ધી સાઇઝ ઓફ ધ લેક, લેકના કદની, ડિપેન્ડ એના ઉપર આધાર રાખીને, ડિપેન્ડ એટલે ના ઉપર આધાર રાખીને, બરાબર. એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, સરોવરના કદની અને કચરાની માત્રા, એમાઉન્ટ એટલે માત્રા, ને ધ્યાનમાં રાખીને, ડિપેન્ડિંગ ના આધારે. ઇટ કેન ટેક એનીવેર, તે ગમે ત્યાં જાય અમે, બિટવીન 5 days એન્ડ 3 months, 5 મહિના અને 3 મહિના. ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક, 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લાગી શકે છે. વી હેવ આવર ટૂલ્સ, અમારી પાસે અમારા પોતાના સાધનો છે, ટૂલ્સ. લાઈક એટલે જેવા કે કયા કયા સાધનો રાખે છે, તો એનો આન્સર આવ્યો. ઇક્વિપમેન્ટ કીધું,
તમે સાધનોનો ઉપયોગ કરો છો કયા છે તો આ નામ આપી શકો, બરાબર, વિચ ટાઈપ ઓફ એમાં નામ આપી શકો છો. તો રેક્સ એટલે કે દાંતી, એન્ડ સ્પેડ્સ એટલે પાવડાનો ઉપયોગ કરીને કાઢી શકે કચરો છે એ તળાવમાંથી. પછી લાસ્ટ જે આન્સર ક્વેશ્ચન આપ્યો છે, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર, રક્ષણાત્મક સાધનો ડુ યુ યુઝ? તો આમાં પાછા અલગ નામ આવશે, ખાસ ધ્યાન રાખજો. કયા પ્રકારના રક્ષણાત્મક સાધનોનો તમે ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ, તમે વર્ણવી શકો છો વિસ્તારથી. ડિસ્ક્રાઇબ એટલે વર્ણવવું. ધ ક્લિનિંગ, સફાઈ પ્રોસેસ, જે સફાઈની પ્રોસેસ છે, પ્રક્રિયા. બ્રીફલી એટલે કે ટૂંકમાં તમે સમજાવી શકો છો, વર્ણવી શકો છો. વર્ણન ખરી પણ કેવું અહીંયા બ્રીફલી, ટૂંકમાં. વી વેર, અમે પહેરીએ છીએ. નોઝ માસ્ક, સ્વાભાવિક છે, નાક ઉપર જે માસ્ક પહેરવામાં આવે એ પહેરે છે. સેનેટરી ગ્લવ્સ, હાથમાં મોજા પહેરે પણ કેવા આરોગ્યપ્રદ. એન્ડ કેરી રેક્સ, અને અમે લઈએ છીએ સાથે. કેરી એટલે ઉચકીને લઈ જતા હોય સાથે. રેક્સ દાંતી ઉપર જે નામ આવ્યું. એન્ડ સ્પેસ પાવડા. વિથ વિચ કે જેના વડે કે જેનાથી. વી કલેક્ટ ધ ગાર્બેજ, અમે કચરો એકઠો કરીએ છીએ. એન્ડ ડમ્પ ઇટ, વર્ણન કર્યું. અને ઠાલવીએ છીએ તેને. ઇન્ટુ, શેમાં ઠાલવે છે? કલેક્શન બકેટ્સ, સંગ્રહ કરવા માટેની ટોપલીઓમાં નાખી દે કચરો ઉપાડીને તળાવમાંથી. વિચ કે જેનાથી. વિચ કે જેઓ. આર ટેકન, જે ટોપલીઓ છે કે જેઓને લઈ જવામાં આવે છે. આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, જે કંઈ તળાવ છે ગંદુ છે, પોલ્યુશન છે, એમાંથી શું કરે? રેક્સ અને પાવડાનો ઉપયોગ કરીને શેમાં નાખે? બકેટમાં. બકેટ જે ડોલ છે એ ક્યાં લઈ જાય? મોટી મોટી ડસ્ટબિન છે એ ગાર્બેજ ટ્રકમાં નાખી દઈએ. એને વર્ણન કર્યું. હવે આપણે જોશું કઈ કઈ મશીનરીનો ઉપયોગ કરે છે એ જોઈ લઈએ. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી, ભારે જે મશીનરી આવે, લાઈક એટલે જેવી કે અર્થ મૂવર્સ એન્ડ પોકલેમ. આ યાદ રાખજો, જેને આપણે જેસીબી ને બુલડોઝર કહી, બરાબર, એ ટાઈપની વસ્તુ છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરશો એટલે મળી જશે. પણ મોટા મોટા આવા જે મશીનરી છે એનો ઉપયોગ કરી શકે છે. ટુ ડિસિલ્ટ, કાદવ ઉપાડવામાં. ધ લેક, સરોવરમાંથી. આ જે મશીનરી છે એનો ઉપયોગ કરે છે વાહનો સાથે લઈ જઈને, બરાબર. અર્થ મૂવર્સ એન્ડ પોકલાઇન, જેસીબી અને બુલડોઝર ટાઈપના જે વાહન આવે એની એ વાત છે. એન્ડ ક્લિયર ધ વીડ્સ, અને અમે ઘાસ, બરાબર, જે નકામું હોય એની એ વાત છે, નડતું હોય તળાવમાં. એન્ડ શ્રબ્સ, ઝાડવાની વાત છે જે નડતા હોય, નાના નાના. ધેટ આર હાર્મફુલ, કે જેઓ. ધેટ એટલે કે જે નહીં, પણ બહુવચન નામ હોય ત્યાં ધેટનો ઉપયોગ થાય તો કે જેઓ. આર હાર્મફુલ, કે જેઓ નુકસાનકારક છે, એ અમે આ વસ્તુની મદદથી બહાર કાઢી લઈએ છીએ પ્રોટેક્ટિવ ગિયર્સનો ઉપયોગ કરીને. હવે ઉપરનો ફર્સ્ટ પેરેગ્રાફ જોઈ. વોટ ઇન યોર ઓપિનિયન, તમારા અભિપ્રાય મુજબ શું એમ? કેન ચિલ્ડ્રન એટલે કે નાના બાળકો એન્ડ યંગ એડલ્ટ્સ એટલે કે યુવાનો ડુ ફોર ધ એન્વાયરમેન્ટ, તમારા અભિપ્રાય મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? કેન, શું કરી શકે છે? વોટ કુડ બી એ સ્મોલ બિગિનિંગ, નાની શરૂઆત, બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણનું રક્ષણ કરવાની દ્રષ્ટિએ. ઇન ટર્મ્સ ઓફ, પર્યાવરણનું રક્ષણ કરવાની દ્રષ્ટિએ. આપણે બધામાંથી આપણામાંથી બધાને શું કરવું જોઈએ એની એ વાત છે, શું કરી શકીએ. ફર્સ્ટલી, પહેલાં તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ, આપણે શું કરી શકીએ એની એ વાત આવી. પર્યાવરણને બચાવવા માટે થઈને, બરાબર. બીજો જે ક્વેશ્ચન છે ઉપર એની એ વાત છે આન્સરમાં. પહેલાં તો ફર્સ્ટલી એટલે પહેલાં તો. વી શુડ ઓલ સ્ટોપ, આપણે અટકાવી દેવું જોઈએ. આપણે બધાએ વી શુડ ઓલ સ્ટોપ, આપણે બધાએ અટકાવી દેવું જોઈએ. થ્રોઈંગ એટલે ફેંકવાનું. ટ્રેસ એટલે કચરો, ગાર્બેજનો સમાનાર્થી ટ્રેસ, કચરો. આઉટસાઇડ અવર હોમ્સ, આપણા ઘરની બહારની બાજુએ જે ફેંકતા હોય એ બંધ કરી દેવું જોઈએ, અટકાવી દેવું જોઈએ. નેક્સ્ટ, આગળ. વી શુડ રિડ્યુઝ, આપણે ઘટાડવું જોઈએ. શુડ એટલે જોઈએ, ઘટાડવું જોઈએ. ધ અમાઉન્ટ ઓફ ટ્રેસ, કચરાની માત્રા ઘટાડવી જોઈએ. વી જનરેટ, જે આપણે ઉત્પન્ન કરીએ છીએ ઘરમાંથી બહાર કાઢતી વખતે, બરાબર. સ્ટ્રોઝ, કઈ કઈ વસ્તુ હોય છે મોટા ભાગે એનો ઓછો ઉપયોગ કરવાની એ વાત છે. જે વસ્તુ આપણે યુઝ કરીએ છીએ ઓછો ઉપયોગ કરવાનો, ખાસ જરૂર પડે તો જ, નહીતર નહીં. સ્ટ્રોઝ, પ્લાસ્ટિકની નળી જે આપણે કોલ્ડ ડ્રિંક્સ પીવા માટે યુઝ કરતા હોઈએ. ટીસ્યુઝ, કાગળ,
હાથ સાફ કરવા માટેના જમ્યા પછી. રેપર્સ કે કોઈ પણ બિસ્કિટ કે ચોકલેટ્સની ઉપરનો જે કાગળ છે એ શું કહેવાય? રેપર્સ. કંપનીની જાહેરાત હોય એમાં એ બધું ફેંકતા હોઈએ. બેટરીઝ નકામી હોઈએ. ફાસ્ટ ફૂડ જંક, હળવો જે ખોરાક નકામો છે એ જંક. ઓલ ધીઝ અપ એન્ડ અપ, આપણે આ બધું ઠાલવીએ છીએ. ઇન લેક્સ, સરોવરમાં. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ, એ બધું આપણા ઘરમાંથી જ આવે છે. તો આ ટાઈપનો કચરો છે એ આપણે સ્ટોપ કરી દેવો જોઈએ, ઘરની બહાર નાખવાનો. એ બીજા પ્રશ્નનો આન્સર થયો. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, આપણે ઘરમાંથી જે કચરો છે એની માત્રા, ધ અમાઉન્ટ ઓફ એટલે એની માત્રા ઓછી કરી શકીએ તો, ઇફ એટલે જો અને તો થયું. એન્ડ જો તમે, ઇફ વી કેન જો આપણે ડિસ્પોઝ નિકાલ કરવો જોઈએ. ઓલ ગાર્બેજ સેફલી સલામતપૂર્વક નિકાલ કરવો જોઈએ. ધેટ ઇટસેલ્ફ ઇઝ એ ગ્રેટ ડીલ, આજે ખૂબ જ મોટો એક વ્યવહાર બની શકે છે આપણી તેની જાતે જ. એવરી સ્ટુડન્ટ, હવે જો પેલો જે ક્વેશ્ચન છે એનો આન્સર હવે સ્ટાર્ટ થયો. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ, દરેક વ્યક્તિ આવકાર્ય છે, દરેક વિદ્યાર્થી આવકાર્ય છે. ટુ વોલન્ટિયર, ક્રિયાપદ તરીકે સ્વેચ્છાએ કામ કરવા. વિથ અસ, અમારી સાથે. ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણની મદદ કરવા માટે થઈને અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા દરેક વિદ્યાર્થી આવકાર્ય છે. ઉપર પ્રશ્ન પૂછ્યો ને, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ, તો કઈ વસ્તુ કરી શકે છે? આ બધી કઈ વસ્તુ કરી શકે છે. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ, સ્કૂલે ગોઈંગ એટલે સ્કૂલે જતા બાળકો આપવાની જરૂર છે. હાઉ મચ કેટલો સમય આપવાની જરૂર છે? ઇન સે અ વીક, એક અઠવાડિયામાં કહેવાતો જે સમય હોય એમાં. ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, પર્યાવરણના જે કોઝ હેતુ છે બચાવવાનો, એના માટે તેને કેટલો સમય આપી શકે? તેનો આન્સર આવ્યો 4 hours અ વીકેન્ડ, એક અઠવાડિયાની. વીકેન્ડ એટલે આપણને ખ્યાલ છે શનિ અને રવિ. 4 hours, ધેટ ઇઝ 2 hours ઓન સન્ડેઝ, એટલે કે એક મહિનામાં જે સન્ડે આવતો એમાં રવિવારે જાય, બહુ વચન થયું સન્ડેઝ, રવિવારના 2 કલાક આપવી. એન્ડ 2 hours ઓન સેટરડેઝ, શનિવાર હોય ત્યારે 2 કલાક આપવી. એટલે 4 કલાક વીકેન્ડમાં આપવી, એક અઠવાડિયામાં 4 કલાક થઈ. શનિ અને રવિ 2 કલાક, એ રીતે આખા મહિનામાં આપવાની, આખા વર્ષમાં આપવાની. ધીસ સ્મોલ બિગિનિંગ, આ નાની જે શરૂઆત છે એ ઇઝ મોર દેન ઇનફ ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર, આ જે નાની શરૂઆત છે એ વધારે પૂરતી છે. ટુ એન્શ્યોર, સુનિશ્ચિત કરવા માટે, લાર્જર પાર્ટિસિપેશન ધેર લેટર. પછી તમે વધારે ભાગ આપી શકો એના માટે પહેલાં આ તો સુનિશ્ચિત કરવું પડે. 2 કલાક તમે આપો એટલે આગળ જતા તમે વધારે સમય આપી શકો છો. પણ વોટ કુડ બી એ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, એનો આન્સર તમને બીજા પેરેગ્રાફમાં ચેક મળ્યો. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. કઈ નાની શરૂઆત છે તમે કરી શકો, તે પણ અહીંયા નાની શરૂઆતની જે વાત છે એના પછીના ક્વેશ્ચનમાં મળી. સાથે સાથે હાઉ મચથી છે તેનો આન્સર પણ તમને એ બીજા પેરેગ્રાફમાં મળ્યો. 4 કલાક તમે આપી શકો વીકેન્ડની, બરાબર, આખા અઠવાડિયાની 4 કલાક. તો એ ખાસ ધ્યાન રાખવાની બાબત છે. લાસ્ટ પેરેગ્રાફ, લાસ્ટ ક્વેશ્ચન. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ, વિદ્યાર્થીઓ અને સ્કૂલો કેવી રીતે જોડાઈ શકે? કેન જોઈન એટલે જોડાવું, કેન આગળ આવી ગયું, હેલ્પિંગ વર્બ છે એટલે કે મોડલ ઓક્ઝિલરી તરીકે હેલ્પ કરે છે. સહાયકારક ક્રિયાપદ, કેવી રીતે જોડાઈ શકે વિદ્યાર્થીઓ અને સ્કૂલો? યોર ફ્રેટર્નિટી, તમને સાથ આપવા માટે થઈને, કે બંધુત્વની ભાવનાથી, ભાઈચારાની ભાવનાથી તમારી સાથે કામ કરવા માટે થઈને વિદ્યાર્થીઓ અને સ્કૂલો કેવી રીતે જોડાઈ શકે છે? પછી ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ, તમારી પાસે આના કોઈ કાર્યક્રમ છે? ટુ ઇન્ટ્રોડ્યુસ, માહિતી આપવા માટે થઈને, યોર વર્ક, તમારી જે કંઈ કામ કરો છો એની માહિતી આપવા માટે થઈને. ટુ ધેમ એટલે તેઓને. તો યસ, બરાબર. બીજો જે ક્વેશ્ચન છે એનો આન્સર આપ્યો યસ. વી ઓફર, અમે આપીએ છીએ. ફેલોશિપ્સ, ભાગીદારી, પાર્ટનરશિપની વાત નથી થતી, પણ શેની ભાગીદારી? કામ કરવા માટે થઈને સ્વેચ્છાએ, અને શું શબ્દ વાપરો? ફેલોશિપ્સ, ભાગીદારી. અમે આપીએ છીએ, ઓફર આપીએ છીએ ભાગીદારી. ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, રસ ધરાવતા વિદ્યાર્થીઓને આ કામ કરવા માટે થઈને, પર્યાવરણનું રક્ષણ કરવા માટે થઈને અમારી સાથે સ્વેચ્છાએ જોડાવા માંગતા હોય તો. અવર પ્રોગ્રામ લુક્સ એટ, અમારો પ્રોગ્રામ ગોતે જ છે, જુએ જ છે.
કેવા લોકો તરફ શોધતા જ હોય છે, લુક્સ એટ શોધતા જ હોય છે, જોવે જ છે. યંગ એનિમલ લવર્સ, યુવાન લોકો જે છે પ્રાણીને ચાહનારાઓ છે. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ કોઈ છે, ફિલ્મ બનાવનારાઓ છે, મેકર્સ. થિયેટર આર્ટિસ્ટ જે ફિલ્મોમાં કામ કરતા કલાકારો છે એ. એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ અને વૈજ્ઞાનિક કંઈ સંશોધન કરતાઓ છે એવા લોકોને અમે શોધીએ છીએ કે અમારી સાથે જોડાઈને અમને મદદ કરે કે જેથી બીજા લોકોને પ્રેરણા મળે. વી ગીવ ધેમ ટ્રેનિંગ, અમે તેઓને તાલીમ આપીએ છીએ. ઇન ધીઝ એરિયાઝ, આ ક્ષેત્રમાં, બરાબર, અમારું જે આ ક્ષેત્ર છે પર્યાવરણ કેવી રીતે સાફ કરવું, કેવી રીતે જતન કરવું એના માટે થઈને. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ, અને તેઓને અમારી સાથે સાંકળીએ છીએ. એક્ટિવ એટલે સક્રિય રીતે, ઇન્વોલ્વડ એટલે સાંકળીએ છીએ અમારી સાથે અમારા કામમાં. ઇન ઓલ અવર વર્ક, અમારા બધા કામમાં. અવર યંગેસ્ટ વોલન્ટિયર, અમારો નાનામાં નાનો, યંગેસ્ટ એટલે યુવાનની વાત નથી, અવર યંગેસ્ટ એટલે કે અમારો નાનામાં નાનો વોલન્ટિયર એક સ્વયંસેવક છે. ઇઝ ઇન ક્લાસ 3 એટલે કે 3જા ધોરણમાં અભ્યાસ કરે છે. આપણે વિચાર કરી શકીએ કે નાના બાળકોને પણ કેટલો રસ હોય પર્યાવરણનું જતન કરવા માટે થઈને. ક્લાસ 3માં છે એટલે તમને ખ્યાલ આવે, 5 ને 3 8 વર્ષનો માંડ હોય બાળક, છતાં પણ એ સ્વેચ્છાએ અરુણ કૃષ્ણમૂર્તિમાંથી પ્રેરણા લઈને પોતે પણ એની સાથે જોડાઈને કામ કરે છે. તો સરસ મજાનો પાઠ આપણને જાણવા મળ્યો અને આપણને બોધ પણ મળ્યો કે પર્યાવરણનું રક્ષણ આપણે પણ આપણી કોશિશ ચાલુ જ રાખવી જોઈએ. બરાબર, ભલે આવા મોટા કામ ન કરી શકીએ નોકરી મૂકીને, પણ આપણે આપણી રીતે વીકમાં એક વખત 1-2 કલાક આપવી જોઈએ. તો જે લોકોએ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ કરી દેજો. અને જો તમને આ પાઠ ગમ્યો હોય, ટ્રાન્સલેશનમાં મજા આવી હોય, તો સાથે તમારી સાથે અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થીઓને પણ લિંક શેર કરજો. બરાબર, તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ ધીસ વિડીયો.